ઓમ શાંતિ. સન્માનિત શિક્ષકગણ, પ્રેમાળ વાલીઓ અને મારા વહાલા બાળકો, આજે ખૂબ સરસ વિષય લઈને આપની સમક્ષ આવી છું. પરીક્ષા એક ઉત્સવ. બાળકો, તમને યાદ હશે કે જ્યારે ઉત્સવ હોય, મેળા હોય, જેમાં આપણે ખૂબ ખુશીથી જઈએ અને એમાં જુદી જુદી રમતો હોય, પણ એક રીતે જોઈએ તો એ જે રમત ગમત છે એ પણ તો એક નાની નાની પરીક્ષાઓ હતી, જ્યાં ક્યાંક એકાગ્રતાની વાત આવતી હતી, તો ક્યાંક બેલેન્સની વાત આવતી હતી, તો ક્યાંક આપણે અંદાજ કાઢવાનો હતો કે આટલા અંદાજમાં હું જો રિંગ નાખીશ તો એ વસ્તુ પર પહોંચશે કે નહીં. આ બધી જ વિશેષતાઓ આપણામાં કેળવવા માટે આ મેળાઓમાં આવી બધી રમત ગમતનું આયોજન થતું હતું. એવી જ રીતે પરીક્ષા, જેના નામથી જ ડર લાગે, પરંતુ બાળકો એવું છે નહીં. પરીક્ષા એ તો ફક્ત આપણું કૌશલ્ય અને આપણો અભ્યાસ આપણે કેટલો કર્યો છે એનું ખાલી એક પ્રમાણ છે. જેમ પરીક્ષા આપણે આપતા હોઈએ તો એનાથી આપણે આગળ વધીએ છીએ. જેમ અત્યાર સુધી પણ તો તમે પરીક્ષાઓ આપી છે, નાનપણથી લઈને પહેલા ધોરણથી બીજા ધોરણમાં, બીજા ધોરણથી ત્રીજા ધોરણમાં, એમ કરતાં કરતાં આ જે પરીક્ષા છે 10માની પરીક્ષા એની એ જ છે, પણ મારે ધ્યાન શું રાખવાનું છે કે મારે સારામાં સારું બેસ્ટ આઉટકમ આપવાનું છે, બેસ્ટ પુરુષાર્થ કરવાનો છે. અને એટલે જ કહેવાય છે આ પરીક્ષા એ ખાલી પરિણામ પૂરતું નથી, પરંતુ આપણું જ્ઞાન, આપણી સમજ અને આપણે કેટલો અભ્યાસ કર્યો છે એ જાણવાની તક આપે છે. આપણા જે સન્માનિત શિક્ષકગણ છે એમને આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ એમના માટે, કારણ કે એમને ખૂબ સારી રીતે અભ્યાસક્રમ તો ભણાવી લીધો. હવે પરીક્ષા સુધી હવે જે આપણે મહેનત કરવાની છે એ બાળકોએ કરવાની છે અને થોડું ઘણું ધ્યાન આપણા વાલીઓએ પણ રાખવાનું છે. તો એક વિદ્યાર્થી તરીકે મારે શું ધ્યાન રાખવાનું છે, ચલો આપણે એના વિશે વાતો કરીએ. સૌથી પહેલાં તો આપણે એ ધ્યાનમાં રાખીએ, જેમ આપણે ક્રિકેટમાં જોઈએ છે કે સારામાં સારો બેટ્સમેન આપણે કોને ગણીએ છીએ? એ બેટ્સમેન જે કહે કે હું તો બહુ જ સારો બેટ્સમેન છું પણ કોઈ બોલ ના નાખવો જોઈએ. ના, સારામાં સારો બેટ્સમેન એને કહેવાય કે જે અઘરામાં અઘરા બોલને સિક્સ મારે. તો આપણે પણ તો આ જીવનરૂપી રમત અને એમાં પણ પરીક્ષા રૂપી બોલ એને આપણે હિટ મારવું છે અને એના માટે આપણે તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તૈયારી ચોક્કસપણે કરીશું. જેમ કહેવાય છે કે ઉત્સવ એ ખાલી બાહ્ય નથી હોતો, ઉત્સવ એ મનની સ્થિતિનું નામ છે. આજે ખૂબ મજાનો મેળો લાગ્યો હોય પણ તમારું મન ઉદાસ છે, તમે કોઈનાથી નારાજ છો, તો તમને એ મેળામાં મજા આવશે? નહીં આવે ને. તો ઉત્સવ છે ને એ આપણા મનની સ્થિતિ છે. તો આપણે ઉત્સવ એટલે ખુશી, ઉત્સવ એટલે આનંદ. તો આપણે જ્યારે ભણીએ એને પણ ઉત્સવ કેમ ન બનાવી શકીએ? અને એ પરીક્ષા એ આનંદ ક્યારે બને મારા માટે? જ્યારે મેં એની સારી તૈયારી કરી હશે. તો આપણે વિદ્યાર્થીઓ એક વાતનું ધ્યાન સૌ પ્રથમ રાખવાનું છે કે આપણે આદર્શ અભ્યાસ યોજના બનાવીએ. આદર્શ અભ્યાસ યોજના એટલે રોજે રોજ મારે કેટલો સિલેબસ વાંચવાનો છે, કેટલું કાર્ય પૂરું કરવાનું છે એ તો ધ્યાન રાખવાનું જ છે, પણ સમય પર સૂવાનું છે અને સમય પર ભોજન લેવાનું છે. તમને થશે કે અભ્યાસ યોજનામાં આ સૂવાનું અને ખાવાનું કેવી રીતે આવ્યું? કારણ કે એક વિદ્યાર્થી માટે સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. જો આપણું તન સ્વસ્થ હશે તો આપણું મન શાંત રહેશે, અને એટલા માટે પ્રોપર ઊંઘવાનું બહુ જરૂરી છે. અને
સમય પર જમવું બહુ જરૂરી છે. જો આપણે સમય પર જમીએ નહીં, સમય પર ઊંઘીએ નહીં, આરામ ના લઈએ, તો એના કારણે મારું મન અપસેટ થઈ જાય છે. તો મન શાંત રાખી અને આપણે ભણવાનું છે. તો તમે જ્યારે એક આદર્શ અભ્યાસ યોજના બનાવો, તેમાં જરૂરથી ધ્યાન રાખજો કે તમારે ટાઈમ પર ઊંઘવાનું પણ છે, ટાઈમ પર ભોજન પણ સ્વીકાર કરવાનું છે, અને સાથે સાથે જ્યાં સુધી તમે તમારા ટાર્ગેટને એચીવ ના કરો, અર્થાત આજે મેં નક્કી કર્યું હોય કે મારે આટલું ભણવું છે, તો એ સિલેબસ મારે ગમે તે થાય પૂરું કરવાનું છે. કારણ કે આપણે જ્યારે આપણું ટાર્ગેટ એચીવ કરીશું ને, તે આપણને ખુશી આપશે, આપણામાં આત્મવિશ્વાસ વધારશે. આપણને એ વાતની ખુશી થશે કે હું જે નક્કી કરું છું એ હું કરી શકું છું. તો આપણે સૌથી પહેલી વાત એ ધ્યાનમાં રાખવાની છે કે મારો જે અભ્યાસ યોજના મેં બનાવી છે એને મારે એક્યુરેટ ફોલો કરવાની છે. બીજી મહત્વપૂર્ણ વાત આપણે એ ધ્યાનમાં રાખવાની છે કે મારે મારા દિનચર્યામાં રોજ અડધો કલાક રમવાનું છે. ચાહે ક્રિકેટ રમો, ચાહે બેડમિન્ટન રમો, પણ રમવું જરૂરી છે. કેમ રમવું જોઈએ એની પાછળ પણ વિજ્ઞાન છે. જ્યારે આપણે થાકીએ છીએ, પરસેવો છૂટે છે, ત્યારે આપણા બ્રેઇનમાં, આપણા મગજમાં નેચરલ મોર્ફિન્સ ક્રિએટ થાય છે. અને નેચરલ મોર્ફિન્સ મારા મનને શાંત કરે છે, અને એ શાંત મનમાં એકાગ્રતા વધે છે. અને એટલે રોજની દિનચર્યામાં તમારે આ ચોક્કસપણે રમવાનું છે. પણ યાદ રાખજો મિત્રો, મોબાઈલ ગેમ નથી રમવાની કે ઓનલાઈન ગેમ્સ નથી રમવાની. આપણે રમવાનું છે મેદાનમાં જઈને, જેમ આપણું શરીર થાકે છે. અને રોજ જમ્યા પછી 5-10 મિનિટ ચાલવાનો પણ અભ્યાસ રાખો, જેનાથી આપણું ભોજન પચી જાય અને આપણે જ્યારે વાંચવા બેસીએ તો ઊંઘ ના આવે અને આપણી એકાગ્રતા બની રહે. તો જ્યારે આપણે અભ્યાસ યોજના બનાવીશું તેમાં એક વાતનું ધ્યાન અવશ્ય રાખીશું અને આજે સંકલ્પ કરીશું કે જ્યાં સુધી હું પરીક્ષા ના આપું ત્યાં સુધી મારે કોઈ મોબાઈલ ઓપરેટ નથી કરવાનો. મોબાઈલને થોડો સમય માટે આપણે માતા પિતાને આપી દઈશું. કોઈ વોટ્સએપ નહીં, કોઈ ફેસબુક નહીં, ઇન્સ્ટાગ્રામ નહીં, અને કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા નહીં. ના યુટ્યુબ કે ના કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયા. જેના કારણે તમારા મનનું ડિસ્ટ્રેક્શન બંધ થઈ જશે, તમારામાં એકાગ્રતા વધશે. અને જેટલું એકાગ્રતાપૂર્વક વાંચીશું એટલું આપણને યાદ રહેશે. તો આ બીજો સિદ્ધાંત જરૂરથી યાદ રાખજો કે આપણે રોજ અડધો કલાક રમવાનું છે અને જમ્યા પછી 5 થી 10 મિનિટ ઓછામાં ઓછું વોકિંગ કરવાની છે. ત્રીજી વસ્તુ મારે એ કરવાની છે કે જે ગત વર્ષમાં બોર્ડ ફર્સ્ટ આવ્યા છે, ટોપ 10 આવ્યા છે, એના ઇન્ટરવ્યૂ સાંભળો. તો એમણે પોતાએ કેટલું વાંચતા હતા, કેવી રીતે વાંચતા હતા, શું ધ્યાન રાખતા હતા, એ બધું જ એ લોકો શેર કરતા હોય છે. તો તમારે બીજું કાંઈ નથી કરવાનું. એ ઇન્ટરવ્યૂ સાંભળીને માની લો કે એ 8 કલાક રોજનું વાંચતા હતા કે 10 કલાક રોજનું વાંચતા હતા. તમારે 10.5 કલાક વાંચવાનું. તમારે અડધો કલાક વધારવાનો કે જે ગત વર્ષમાં બોર્ડ ફર્સ્ટ આવ્યા છે એના કરતાં. અને જ્યારે તમે વાંચતા હો તો એની ક્વોલિટી પણ તમારે વધારવાની છે. કહેવાય છે કે જ્યારે તમે થોડું વધારે પુરુષાર્થ કરો છો અને ક્વોલિટી સારી કરો છો તો ડેફિનેટલી સક્સેસ મળે છે. સફળતા તો મળવાની જ છે. મારે ખાલી એક કામ કરવાનું છે કે હું જે અભ્યાસ કરું છું એમાં મારે 100% પુરુષાર્થને આપવાનો છે. પરિણામ તો પછી આવશે. પરિણામની ચિંતા આજે કરીએ અને ભણવાની એકાગ્રતા ગુમાવી દઈએ એ તો ક્યાંનો નિયમ છે. અને એટલે જ મિત્રો ગીતામાં પણ લખ્યું છે કે તું પુરુષાર્થ કર્યા કર, કર્મ કર્યા કર, પરિણામની અપેક્ષા ના રાખ.
આપણે પરીક્ષા માટે પુરુષાર્થ ઇમ્પોર્ટન્ટ છે, તો 100% મારે પુરુષાર્થ કરવાનો છે. સાથે સાથે હવે આપણે આ થઈ સ્થૂળ તૈયારીઓ, પણ હવે આપણે કરવાની છે માનસિક તૈયારીઓ, જે બહુ અગત્યનો પાર્ટ પ્લે કરે છે. તો આપણે પોઝિટિવ અફર્મેશન્સનો પ્રયોગ કરવાનો છે. પોઝિટિવ અફર્મેશન એટલે તમે જે તમારું રિઝલ્ટ જોવું છે એને આજથી સંકલ્પ કરો, વિઝ્યુલાઇઝ કરો કે તમને એ માર્ક્સ, એ પર્સન્ટેજ મળી ગયા છે, તમે પાસ થઈ ગયા છો અને બહુ સારા પર્સન્ટેજથી પાસ થયા છો. એમાં તમારે તમારા પર્સન્ટેજનો આંકડો નક્કી કરવો હોય તો પણ કરી શકો છો. પણ આ રોજ સવારે ઉઠીને તમારે આ અફર્મેશન પોતાની જાતને કહેવાના છે, ભૂલ્યા વગર. કારણ કે આપણે જે વિચારીએ છીએ એવા જ આપણે બનીએ છીએ. આપણે જે સંકલ્પ કરીએ છીએ એના વાઇબ્રેશન્સ બને છે અને એ જ પ્રમાણે મને આ સંસાર પાસેથી પ્રાપ્ત થાય છે. તો મારે રોજ 5 મિનિટ આ પોઝિટિવ અફર્મેશનને આપવાની છે કે મેં ખૂબ સરસ પરીક્ષા આપી દીધી છે, બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અને ખૂબ મને અભિનંદન લોકો આપી રહ્યા છે અને મેં જે ટાર્ગેટ અચીવ કર્યો છે એ આંકડો, એ પર્સન્ટેજ હું મારા નોટિસ બોર્ડ પર પણ જોઉં છું. અને સાથે સાથે રોજ 5 મિનિટ એ વિચારવાનું છે, પોઝિટિવ અફર્મેશન આપવાના છે કે મેં બહુ જ સરસ પરીક્ષા લખી દીધી છે અને એનું બહુ જ સરસ રિઝલ્ટ આવ્યું છે. લોકો મને અભિનંદન આપી રહ્યા છે અને મેં જે ટાર્ગેટ રાખ્યું હતું કે આટલા પર્સન્ટેજ તો આવવા જ જોઈએ, એક્ઝેક્ટલી એ જ આંકડો, એ જ પર્સન્ટેજ મને મળ્યા છે. મારે એવું નથી વિચારવાનું કે બહુ સારી પરીક્ષા જશે, બહુ સારું રિઝલ્ટ આવશે, પણ નહીં. જે તમે ભવિષ્યમાં પોતાની જાતને જોવા માંગો છો એ આજે જોઈ લો, આજે વિચારી લો કે મેં બહુ જ સરસ પરીક્ષા આપી છે, બહુ શાંત મને પરીક્ષા આપી છે. બધા જ પ્રશ્નો એવા પૂછાયા કે જેની મેં તૈયારી કરી હતી અને મને બધું જ આવડતું હતું અને એટલું સરસ મેં, એટલું ઝડપથી મેં આન્સર આપી દીધો અને બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે. તો એ તમારે ખાલી પોઝિટિવ અફર્મેશનમાં સંકલ્પ નથી કરવાના, પણ સંકલ્પની સાથે તમારે વિઝ્યુલાઇઝ કરવાનું છે, સંકલ્પની સાથે તમારે જોવાનું છે. જો આ અભ્યાસ તમે કરશો તો ડેફિનેટલી બહુ જ સારા માર્ક્સ પણ આવશે અને ખુશી ખુશીથી, આનંદમાં બહુ જ સરસ પરીક્ષા તમે પાસ કરી શકશો. અને સૌથી મહત્વપૂર્ણ, ધ્યાન કરવું, મેડિટેશન કરવું. વિદ્યાર્થી મિત્રો, આજથી જ આ વસ્તુ તો તમે પ્રેક્ટિકલમાં કરો. જ્યારે પણ વાંચવા બેસો તો 2 મિનિટ મેડિટેશન જરૂર કરો. અને એ મેડિટેશનમાં તમારા મનને તમારે શાંત કરવાનું છે. મેડિટેશનની આજ તો ઉપલબ્ધિ છે કે જેનાથી આપણા વિચારો શાંત થાય. જો તમે મેડિટેશન રોજ કરશો તો એનાથી તમારી ક્લેરિટી વધી જશે. જરૂરી નથી કે એક્ઝામ વખતે જ વાંચવાનું, પણ જે તે સમયે શિક્ષકે જ્યારે તમને સમજાવ્યું હશે, જો તમે મન શાંત કરશો તો એ બધું જ તમને યાદ આવશે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, જ્યારે તમે સ્ટ્રેસમાં આવી જાઓ છો, ચિંતા કરવા માંડો છો, તો તમારું મન એકાગ્રતા ગુમાવી બેસે છે અને એકાગ્રતા અભ્યાસમાં ખૂબ જરૂરી છે. અને એટલે જ આપણે આ વસ્તુ પર બહુ જ ધ્યાન રાખીશું કે રોજ મારે મેડિટેશન કરવાનું જ છે. જ્યારે જ્યારે તમે અભ્યાસ માટે બેસો 2 મિનિટ તો કાઢી જ શકાય અને 2 મિનિટ તમે તમારી જાતને મેડિટેશનમાં લઈને અમુક સંકલ્પો આપશો, જેનો આપણે અત્યારે અભ્યાસ કરીશું. તમારે શાંત મને બેસવાનું છે, એકાંતમાં બેસવાનું છે. પલાઠીવાળી આંખ ભલે ખુલ્લી હોય પણ તમે એકાગ્રતાથી બેસો અને ફક્ત 2 મિનિટ
તમે તમારી જાત સાથે વાત કરો છો. મેડિટેશન કે યોગ કે ધ્યાન જેને આપણે કહીએ છીએ એ બહુ સિમ્પલ, બહુ જ સરળ છે. પોતાની જાત સાથે વાત કરવાની અને પરમાત્મા સાથે વાત કરવાની. આપણે અહીંયા પરમાત્માને પ્રાર્થના નથી કરવાની કે તમે મને બુદ્ધિ આપો, તમે મને સમજ આપો, તમે મારા એક્ઝામમાં સરસ યાદ કરાવજો, એ બધું નથી કહેવાનું. પણ આપણે વાત કરવાની છે, આપણું શેરિંગ કરવાનું છે. જ્યારે તમે 2 મિનિટ મેડિટેશન કરો, સારામાં સારા વિચારોને જનરેટ કરો. વિચારો કે હું બહુ સ્વસ્થ આત્મા છું. 100% મેં મહેનત કરી છે. મેં જે પણ વાંચ્યું છે એ બધું જ મને યાદ છે. મારામાં ખૂબ શક્તિઓ છે. જેટલું પણ જ્ઞાન જરૂરી છે એક્ઝામ માટે એ પૂરતું જ્ઞાન મારી પાસે છે. મારું મન શાંત છે. મને બધું જ યાદ છે. મારામાં અગાધ શક્તિઓ છુપાયેલી છે. આ યાદથી, આ ધ્યાનથી, આ યોગથી એ બધી જ શક્તિઓ જાગૃત થઈ રહી છે. અને પરમાત્માનો સાથ છે, પરમાત્માની છત્રછાયા છે. સદૈવ પરમાત્મા, જેને હું એક મિત્ર પણ માનું છું, તો એ મિત્ર સદૈવ મને સહાય કરે છે. પરમાત્માની યાદ એ મને દરેક વસ્તુ યાદ અપાવશે સમય પર. તો એ પ્રમાણે આપણે આપણી આંતરિક શક્તિઓને જાગૃત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાતો જરૂરથી યાદ રાખજો કે મારે એક તો આદર્શ અભ્યાસ યોજના બનાવવાની છે, રોજ રમવાનું છે, વોકિંગ કરવાની છે. જે પણ ગત વર્ષોમાં બોર્ડને ટોપ કર્યું છે એવા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ સાંભળી અને એમનાથી થોડો વધુ પુરુષાર્થ કરવાનો છે. પોઝિટિવ અફર્મેશન આપવાના છે અને રોજ મેડિટેશન અવશ્ય કરવાનું છે. પરીક્ષાની પહેલાં પણ જ્યારે તમે પેપર લખવા બેસો ત્યારે પણ 2 મિનિટ તે વખતે પણ મેડિટેશન કરજો, ધ્યાનમાં બેસજો. તમને બધું જ યાદ આવી જશે અને એ એકાગ્રતા વધારશે, તમારી એફિશિયન્સી વધારશે. સાથે સાથે જે પ્રેમાળ વાલીઓ છે એમને પણ આજે મારે કશુંક કહેવું છે. આપણે બાળકોને પરિણામ શું લાવવું છે એના માટે આગ્રહ ના કરીએ, પરંતુ એ બહુ જ સારું વાંચી શકે એવું વાતાવરણ પૂરું પાડીએ. જ્યારે એક સરસ વાતાવરણમાં બાળકો વાંચશે તો એમની એકાગ્રતા ઓટોમેટિક વધશે. તમારે તમારા બાળકોને મોરલ સપોર્ટ આપવાનો છે, એમનામાં આત્મવિશ્વાસ વધારવાનો છે. તમારે સદૈવ તમારા બાળકને જે જોવા માંગો છો એવા જ સંકલ્પો કરવાના છે, એવા જ શબ્દો બોલવાના છે કે તો બહુ જ સારું વાંચે છે બેટા, તને બધું જ યાદ રહેશે અને તું બહુ જ સરસ એક્ઝામ આપીશ. આટલા તો માર્ક્સ આવવા જ જોઈએ એવો દુરાગ્રહ ના રાખીએ, પરંતુ બહુ જ સારા માર્ક્સ આવશે એવી એક પોઝિટિવ ફિલિંગ આપીએ. બીજી વસ્તુ કે વિશેષ મારે માતાઓને કહેવાનું છે કે તમે જ્યારે રસોઈ બનાવો તમારા બાળક માટે, તમે જ્યારે એને પાણીનો ગ્લાસ આપો, એના માટે ચા દૂધ બનાવો, તો એક બહુ જ સરસ વિચાર સાથે, પરમાત્માની યાદ સાથે તમે જ્યારે ભોજન બનાવો તો સરસ મજાનું ભજન વગાડો, યોગના ગીતો વગાડો, સારા સારા સંકલ્પો કરો કે મારા બાળકને ખૂબ શાંતિ મળી રહી છે, ખૂબ સરસ એ ભણી રહ્યો છે. એક પોઝિટિવ વાઇબ્રેશન્સ કહેવાય છે કે પાણી મેક્સિમમ વાઇબ્રેશન એબ્સોર્બ કરે છે. તમે જે વિચારો છો એ પાણી તરત જ એબ્સોર્બ કરે છે. તો જ્યારે ભોજન કે પાણી કે ચા પાણી, એમાં પાણી તો મેક્સિમમ યુઝ થાય છે, તો તે વખતે એ ભોજન બનાવતી વખતે પરમાત્માની યાદ, શ્રેષ્ઠ સંકલ્પો
આ બધું જ તમારા બાળકોને બહુ જ શક્તિશાળી બનાવશે, શક્તિ આપશે, એકાગ્રતા આપશે, શાંતિ આપશે, ક્લેરિટી આપશે. તો તમારા સંકલ્પો એ તમારા બાળકોને અચૂક અસર કરે છે. બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે જ્યારે બાળકો ભણતા હોય તો આપણા ઘરમાં ખૂબ શાંતિનો માહોલ બનેલો હોય. આપસમાં ઝઘડો, એકબીજાને કંઈક કહેવું, મારામારી, ગાળો બોલવી, આ બધું જ આપણે સ્ટોપ કરવું પડશે. આ બધું જ બંધ કરવું પડશે. આપણે આપસમાં પણ બહુ સારો વ્યવહાર કરીએ, ગુસ્સો ના કરીએ, મન શાંત રાખીએ. એ અનિવાર્ય છે, કારણ કે એનો પ્રભાવ બાળકો ઉપર પડતો હોય છે. માની લો કે કોઈ બીજા જ બે વ્યક્તિ પરિવારમાં ઝઘડો કર્યો તો એની અસર વિદ્યાર્થી પર જરૂર પડવાની છે. તો આપણે એ માહોલ, એ વાતાવરણ ક્રિએટ કરીએ કે જેમાં એક પોઝિટિવ વાઇબ્રેશન્સ હોય, એકબીજા માટે પ્રેમ હોય, એકબીજા માટે સદભાવના હોય અને બધા જ સારું એકબીજા માટે બોલતા હોય. તો એનું પણ ધ્યાન રાખીશું. અને સૌથી મહત્ત્વપૂર્ણ છે કે તમે બાળકોમાં એટલો તો વિશ્વાસ જાગૃત કરાવજો જ કે બાળકો જે પણ પરિણામ લાવે એ પરિણામ આવ્યા પછી તમારો પ્રેમ એટલો ને એટલો જ રહેશે. એ પ્રેમમાં ઘટાડો નહીં થાય, પણ વધારો થશે. આપણે ઘણી વખત ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે બાળક પરીક્ષાના પરિણામને સહન ના કરી શક્યો, એને આપઘાત કર્યો. ત્યારે માતા પિતા કહેશે કે ભલે નાપાસ થયો હોત, ભલે માર્ક્સ ના આવ્યા હોત, પણ તું પાછો આવી જા. તો આપણે એ કંઈ પગલું ભરી લે એના પછી આપણે વિચારીએ. એના કરતાં તમે એટલા સક્ષમ બનાવો બાળકોને, એટલો વિશ્વાસ ક્રિએટ કરો બાળકોમાં કે બાળકો ગમે તે પરિણામ લાવે, કોઈ પણ કારણ બને, પણ એમનો વિશ્વાસ તમારામાં ક્યારેય ઓછો ના થાય અને તમારો પ્રેમ બાળકો માટે ક્યારેય ઓછો ના થાય. જ્યારે આ વિશ્વાસ ક્રિએટ કરેલો હશે તો બાળક નિશ્ચિંતપણે ભણશે પણ ખરો. ખાલી સમાજમાં વાહ કરવા માટે આપણે આપણા બાળકો ઉપર એક તણાવનું વાતાવરણ ક્રિએટ ના કરીએ. અને એક વાતનું અવશ્ય ધ્યાન રાખીએ કે બાળકોની સાથે ક્યારેય સરખામણી ના કરો કે જો તારો મિત્ર કેટલું વાંચે છે, પડોશીનો દીકરો કેટલું વાંચે છે, પણ સરખામણી ના કરીએ. એ જે પણ વાંચે છે, જેટલું વાંચે છે એ સારું જ વાંચે છે. હા, એ ધ્યાન જરૂર રાખવું જોઈએ આપણે કે એ સારી રીતે ભણે, પણ એક છે ટોકવાનું, આખો દિવસ એની પાછળ લાગી જવાનું કે તું ભણ, તું ભણ, તું ભણ. પણ એના કરતાં આપણે એમને અભ્યાસ માટે, ભણવા માટે પ્રોત્સાહિત કરીએ. જ્યારે આપણે એમને ઇન્સ્પાયર કરીશું, મોટિવેટ કરીશું તો એ ચોક્કસ વાંચશે, પણ ટોકવાથી નહીં વાંચે. બાળકોમાં એક સાયકોલોજીકલ એવું હોય છે કે તમે જેટલું ટોકો ને એટલું એમના મનમાં એ ના કરવાની ઈચ્છા જાગૃત થાય છે. અને એટલે આપણે ટોકવાના નથી બાળકોને, પણ આપણે એમને ઇન્સ્પાયર કરવાના છે, પ્રોત્સાહિત કરવાના છે, મોટિવેટ કરવાના છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે પણ ખૂબ સરસ તૈયારી કરો અને મારી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ છે બધા જ વિદ્યાર્થી મિત્રો માટે. ખૂબ સરસ પરીક્ષા તમે આપી રહ્યા છો અને ખૂબ સરસ પરિણામ લાવી રહ્યા છો. તમે જ તો ભવિષ્યના દેશના કર્ણધાર છો. તો તમે ખૂબ સરસ પરિણામ પણ લાવો છો અને ખૂબ આનંદ અને ઉત્સાહમાં રહીને પરીક્ષાને એક ઉત્સવ બનાવો. ફરી પુનઃ તમને સર્વને મારા બેસ્ટ ઓફ લક અને ખૂબ ખૂબ દુઆઓ અને પ્રેમ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. સમગ્ર ગુજરાતના મેટ્રિક બોર્ડ એક્ઝામ આપનારા આપ સभी
વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે. આ તમારી બોર્ડ એક્ઝામનું મહત્ત્વપૂર્ણ વર્ષ છે અને સ્વાભાવિક છે કે એને માટે તમને થોડી ગભરામણ થાય, થોડા ટેન્શન થાય, પરંતુ એ વસ્તુ આપણે નથી કરવાની. જેણે વર્ષભર તૈયારી કરી હોય આવી એક્ઝામ માટે ગભરાવાની જરૂર નથી. જેણે વર્ષભર વાંચ્યું હશે, પૂરું ધ્યાન આપ્યું હશે ભણવામાં અને તૈયારી કરી હશે, એને કોઈ પણ ગભરામણ નહીં થાય. આપણે તો આ વસ્તુ પહેલેથી જ વિચારવાની હોય છે. મેં પણ આજથી 50 વર્ષ પૂર્વ મેટ્રિકની એક્ઝામ આપી હતી, પરંતુ મને કોઈ ગભરામણ નહીં, કારણ કે વર્ષભર હું અભ્યાસ કરતી રહી, વાંચતી રહી. અને એને કારણે જ્યારે મારી એક્ઝામ આવી ત્યારે મારા પ્રિન્સિપાલ સાહેબે મને કહ્યું કે હવે તું આ વાંચવાનું છોડી દે, તું સ્વસ્થ રહે, તારી તબિયત પર ધ્યાન આપ, એટલે તારી એક્ઝામ સારી જશે. એટલે આવું ક્યારે મારા સાહેબ મને કહી શકે જ્યારે એમને વિશ્વાસ હોય કે વર્ષભર એને વાંચ્યું છે, તૈયારી કરી છે, એટલે એને એક્ઝામ ટાઈમે એક્સ્ટ્રા મહેનત કરવાની જરૂર નથી. હું જોતી હતી કે ઘણા વિદ્યાર્થીઓ રાત જાગતા તૈયારી કરતા. પરીક્ષા વખતે ઘણા વિદ્યાર્થીઓને ટેન્શન થઈ જાય છે અને એને કારણે એના માતા પિતાને પણ ટેન્શન થતું હોય છે. પરંતુ આપણે આ પ્રકારનું કોઈ ટેન્શન, કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. એને માટે જ્યારે આપણે સ્કૂલમાં ભણીએ છીએ ત્યારે આપણે ટીચર જે ભણાવે એના તરફ એટેન્શન આપવાની જરૂર છે. આપણે જ્યારે એટેન્શનથી ભણીએ છીએ તો આપણને દરેક વસ્તુ યાદ રહી જાય છે. અને બીજું વસ્તુ કે સ્કૂલમાં આપણે ઘણી વખત બેઠા હોઈએ છીએ, ફિઝિકલી આપણે સ્કૂલમાં હોઈએ છીએ, પણ મનથી આપણે બહાર ભટકતા હોઈએ છીએ. એટલે આપણું વિદ્યાર્થી જીવન ખૂબ જ સ્વચ્છ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ અને આપણને વિદ્યા માટે પ્યાર હોવો જોઈએ. એટલે એ એટેન્શનથી આપણે ત્યાં બેસીશું, ટીચરને સાંભળીશું અને એના તરફ આપણું ધ્યાન હશે તો આપણને જલ્દીથી યાદ રહી જશે. બીજું, ઘરે જઈને પણ આપણે જો આ તૈયારી હજુ પણ કરીએ, એ વાંચીએ, એ યાદ રાખીએ અને એને સમજીએ. માત્ર આપણે ગોખવાનું નથી, રટવાનું નથી, પરંતુ એને જો સમજીશું તો ગમે ત્યાંથી આપણને પ્રશ્ન પૂછવામાં આવે તો પણ આપણે એનો જવાબ આપી શકીશું. એટલે એ આપણા ચોપડીઓને આપણે ધ્યાનથી વાંચવાની છે, સમજવાની છે. એ લેસન આપણે પહેલેથી તૈયાર કરવાનો છે. એટલે એ જો ચેપ્ટર આપણે ધ્યાનથી વાંચીશું, સમજીશું અને આપણને યાદ રહી જાય, એ રીતે આપણે એનું સ્વાધ્યાય કરીએ તો આપણને કોઈ તકલીફ નહીં થાય. અને એટલા માટે આપણે દરેક એક્ઝામમાં જેમ ફર્સ્ટ ક્લાસ પાસ થઈએ છીએ એમ બોર્ડ એક્ઝામમાં પણ આપણે પાસ થઈ શકીશું. એટલે હવે જ્યારે તમારી એક્ઝામ શરૂ થાય છે તો તમારે કોઈ ચિંતા નથી કરવાની. તમારી પૂરી તૈયારી તમારે કરવાની છે અને ખૂબ નિર્સંકલ્પ બનીને, ભગવાનને પોતાના સાથી બનાવીને આપણે એ પેપર આપવાના છીએ. તો આપ સૌને એક્ઝામ માટે ખૂબ ખૂબ અભિનંદન, અભિનંદન, અભિનંદન. આપ સૌ સારી રીતે ભણો, પાઠ તમારા સ્વાધ્યાય કરો અને ખૂબ સારી રીતે સમજીને, કોઈ ઉતાવળ નહીં, કોઈ ગભરાટ નહીં અને પૂરા સમયમાં આપણે પેપર પાસ કરી દઈએ, લખી નાખીએ એવી આપણે તૈયારી કરવાની છે.
તો આપ સર્વ વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, બધાયા હો, મુબારક કહો. ઓમ શાંતિ.